ગીતા જ્ઞાન દાતા પતિત પાવન આપણા સર્વના પરમ પિતા, પરમ શિક્ષક, પરમ સદગુરુ પરમાત્માનું આ સભામાં આપણે દિલથી આહ્વાન કરીએ છીએ. પરમાત્મા આપણી વચ્ચે છે, પરમાત્મા સદા આપણી સાથે છે. તથા આજની આ સભામાં આપ સર્વ આમંત્રિત મહેમાનો અને ગીતા પ્રેમી સર્વ ભાઈ બહેનો, આજે આપણે સર્વ ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરવા માટે આ જગ્યા પર ભેગા થયા છીએ. અહીંયા 5 દિવસ ફક્ત આપણે ગીતા સાંભળવાની નથી. ગીતા તો આપ સર્વએ ઘણીવાર શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કર્યું હશે, પઠન કર્યું હશે, સાંભળી પણ હશે. પણ આ 5 દિવસની આ સભામાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરવાનું છે. સંભળાય છે ફક્ત કાનથી, સંભળાય છે કાનથી. અવાજ આવે છે બધા સુધી, પાછળવાળા સુધી? હા, સંભળાય છે કાનથી, પણ રસપાન થાય છે મનથી. શેનાથી થાય છે રસપાન? મનથી. તો કાન તો બધાના ખુલ્લા છે, પણ હજુ ક્યાંક ને ક્યાંક આપણું મન તો બહાર ભટકતું હોય છે. તો ચાલો આપણે બધા જ આપણા મનરૂપી પાત્રને તૈયાર કરી લઈએ ગીતા જ્ઞાન અમૃતનું રસપાન કરવા માટે. કારણ કે આ મનથી રસપાન કરવાનું છે, તો મનરૂપી પાત્ર શુદ્ધ હોવું જોઈએ, એકાગ્ર હોવું જોઈએ, શાંત હોવું જોઈએ, તો જ આ ગીતા જ્ઞાન અંદર ઉતરી શકે છે. તો બધા એકાગ્ર થઈને બેસી જઈએ, એકદમ સીધા. મનની આંખોને ખોલીએ અને સ્થૂળ નેત્રોને બંધ કરી દઈએ અને મનની આંખો દ્વારા એ પરમાત્માનું ધ્યાન કરીએ.